ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ભારતીય જનતા પાર્ટી પર ગંભીર આરોપ મૂક્યા છે અને આરોપ ગુજરાતના રાજકારણમાં ભૂકંપ લાવે તેવા છે, કેમ કે મામલો મતદારોનો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। રાજ્યમાં જે પ્રકારે મતદાર યાદીમાં રહેલા બોગસ, ભૂતિયા અને બે જગ્યાએ નામ ધરાવનાર મતદારો છે તેમને હટાવવા માટે ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ એટલે કે સર છે આ ચાલ્યો છે અને આ મામલે હવે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ગંભીર આરોપ લગાવ્યા છે અને તેમણે કહ્યું છે કે કોંગ્રેસની જે ચોક્કસ વોટ બેંક છે તેને આ ભારતીય જનતા પાર્ટીએ આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ટાર્ગેટ કરી છે અને રાજ્યના 14 થી 15 લાખ મતદારો છે જે કોંગ્રેસના સાથે સંકળાયેલા છે તેમના ફોર્મ સાથે ભરી દેવામાં આવ્યા છે અને તેમના નામો હટી શકે તેવો તેમણે આરોપ લગાવતા ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે અને તેમણે ત્યાં સુધી કહ્યું છે કે તેમનો જે મત વિસ્તાર છે તેમાં પણ નામો હટાવવામાં આવ્યા છે અને ગ્યાસુદ્દીન શેખ જે પોતે પૂર્વ ધારાસભ્ય છે તેમના મત વિસ્તારમાંથી પણ 28 થી 29 હજાર નામો હટાવવાનો મામલો છે ફોર્મ નંબર 7 ભરી દેવામાં આવ્યું છે અને આરોપે ગુજરાતમાં ખળભળાટ મચાવ્યો છે। મિત્રો, એક સનસનીખેજ ખુલાસો કરવા જઈ રહ્યો છું। ગુજરાતના ઇતિહાસની સૌથી મોટી વોટ ચોરી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં કરી ચૂકી છે। હાલમાં જે મતદાર સુધારણાનો SIRનો કાર્યક્રમ ચાલી રહ્યો છે એમાં કોંગ્રેસની પરંપરાગત વોટ બેંકને ટાર્ગેટ કરવાના બદઆશયથી એક મોટા રાજ્યવ્યાપી ષડયંત્રના ભાગરૂપે ગુજરાતની જનતાને લૂંટી, ગુજરાતના ટેક્સ પેયરના પૈસાને લૂંટી જે કમલમ નામના કાર્યાલયો બનાવ્યા છે ત્યાંથી બેઠા બેઠા લગભગ 14 થી 15 લાખ કોંગ્રેસને વોટ આપનારા મોટાભાગના મતદારોના નામ કમી કરવા માટે ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા છે। મારા વિધાનસભા વડગામમાં 24,000થી વધારે લોકોની સામે એવો વાંધો લેવામાં આવ્યો છે કે એ લોકો અહીંના રહેવાસી છે જ નહીં, એમનું નામ મતદાર યાદીમાંથી કમી કરવામાં આવે। ફક્ત એક વિધાનસભામાંથી ગ્યાસુદ્દીનભાઈ શેખની વિધાનસભામાંથી લગભગ 28 થી 29 હજાર લોકોની વિરુદ્ધમાં વાંધો લેવામાં આવ્યો છે। સુરતના લિંબાયતમાં પણ હજારો લોકોની સામે વાંધો લેવામાં આવ્યો છે। મતલબ કે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં બેસી ભાજપના આગેવાન નેતાઓ અને રાજ્યની સરકારના અધિકારીઓ ભેગા મળી એક સુઆયોજિત ષડયંત્રના ભાગરૂપે લગભગ 14 થી 15 લાખ વોટર્સ એ ખરેખર વોટર છે એ છતાં તેઓ મતદાર નથી એવા ખોટા આધાર પુરાવાઓ, એવી ખોટી ફરિયાદોના આધારે એમનું નામ મતદાર યાદીમાંથી નીકળી જાય એવું મોટું ષડયંત્ર રચવામાં આવ્યું છે અને એનો હું આજે ખુલાસો કરી રહ્યો છું। મુદ્દા નંબર 2, જે પણ માણસો ફોર્મ નંબર 7 ભરીને તમારા કે મારા મતદાર હોવાની સામે પ્રશ્ન ચિહ્ન ઉપસ્થિત કરે એણે પોતે આધાર પુરાવો આપી એણે પોતે સાબિત કરવું પડે કે તમે કે હું મતદાર કેમ નથી, અને આવું કરવામાં જો નિષ્ફળ જાય તો એની સામે પણ ફોજદારી ગુનો દાખલ થઈ શકે। એટલે હાલ પૂરતું ગુજરાતના ઇલેક્શન કમિશન પાસેથી હું માગણી કરું છું કે છેલ્લા કેટલાક દિવસોમાં મોટાભાગે મકર સંક્રાંતિ બાદ જે રાતોરાત લાખોની સંખ્યામાં લગભગ 14 થી 15 લાખ જે ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા એ તમામની ઉપર સ્ટે મૂકી દેવો જોઈએ, નહીં તો ગુજરાતમાં લોકતંત્રનો એક અણુ બચશે નહીં। જિગ્નેશ મેવાણીનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી એ કોંગ્રેસની વોટ બેંક છે જેને ટાર્ગેટ કરી છે અને ચોક્કસ લોકો જે કોંગ્રેસના સાથે સંકળાયેલા છે તેમના નામો હટાવવાનો ખેલ ચાલ્યો છે અને કોઈ વ્યક્તિએ ફોર્મ નંબર 7 ભર્યા છે અને ફોર્મ નંબર 7 ગેરકાયદે ભરેલા હોવાથી તેમના વિરુદ્ધમાં પણ ગુનો દાખલ થવો જોઈએ, કાર્યવાહી થવી જોઈએ। એમ જિગ્નેશ મેવાણીના આરોપ ગંભીર છે અને જોવાનું તે રહેશે કે આ મામલે ચૂંટણી પંચ છે તે શું જવાબ આપે છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।